वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 સન્ડે, હેપી રવિ સભા, હેપી સત્સંગ સભા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 400મા દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. આપણા ગુરુ હરિ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ કે આજે મહિમાનો મહિમા પ્રવચન માળામાં 400મું પ્રવચન છે. વચનામૃતનું આપણે પાન કરી રહ્યા છીએ. ગઈકાલે ગઢડા પ્રથમના 3જા વચનામૃતનો ઉલ્લેખ કરી અને આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આજે હવે આપણે વચનામૃત ગઢડા પ્રથમના 4થા વચનામૃતની અંદર પ્રવેશ કરીએ છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 4થું, નારદજીના જેવી ઈર્ષાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુમરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુમરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુમરુ ઉપર ઈર્ષા આવી છે. હું તુમરાના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા આવા અને ભગવાન આગળ ગાતા આવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા આવા, તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુમરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા આવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમરુ સાથે ઈર્ષા મેલી. માટે ઈર્ષા કરવી એ તો એવી કરવી છે જેની ઉપર ઈર્ષા હોય
તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા અને તેવું ન થવાય અને ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં પોતાની સામે બેઠેલા સંતો હરિભક્તોની સામે હંમેશના માટે આધ્યાત્મિક વાતો કરે છે. ગમ્મત કરે, રમૂજ કરે, અને કદાચ કોઈ સભાની અંદર ઊંઘતો હોય, જોલા ખાતો હોય એને બેરખો મારીને જગાડે પણ ખરા. પરંતુ કોઈ પણ પ્રકારે કરીને સાધક ભક્ત કે સાધુના આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ પ્રકારની નાની મોટી ખામી ખોડ ખાપણ ન રહી જાય. એની સાધના 100% પરિશુદ્ધ બને, એની ભક્તિ 100% પરિપક્વ બને અને એના કોઈ પણ નાના મોટા આધ્યાત્મિક સાધન છે એ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરાવવા વાળા બને અને એના દ્વારા એ નિર્વિઘ્ન રીતે સરળતાથી ભગવાનનો અને આત્માનો સાક્ષાત્કાર કરી શકે. એવી પ્રકારની એક ભદ્ર ભાવના રાખીને મહારાજ પોતે અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, પરબ્રહ્મ પરમાત્મા છે, તમામના આંતરિક વિચારોને, માનસિક વિચારોને, સમજણને, સાધનાને, સાધનાના પાયામાં રહેલા સ્વભાવ પ્રકૃતિને સારી રીતે જાણે છે. એટલા માટે મહારાજ પોતે સૌને જાગૃત કરે છે. મહારાજે સીધી વાત સંતોને હરિભક્તોને કરી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. હંમેશના માટે ભગવાન સ્વામિનારાયણે દોષોનું, સ્વભાવનું, પ્રકૃતિનું, અહંતાનું, અજ્ઞાનતાનું ખંડન જ કર્યું છે. કારણ કે આમનો અવતાર આ પૃથ્વી ઉપર અનાદિ અજ્ઞાનના નાશના માટે છે, સ્વભાવ પ્રકૃતિને બાળવા માટે છે. જીવો કો બ્રહ્મરૂપ કરને કે લીએ મેરા અવતાર હૈ, આવું મહારાજે પત્રમાં લખ્યું છે. તેનું અનુસંધાન હંમેશના માટે સંતોને, હરિભક્તોને મહારાજ કૃપા કરીને આપતા રહ્યા છે. પોતાના યોગની અંદર આવેલો કોઈ પણ સાધક, સંત કે હરિભક્ત એના સ્વભાવનું પોષણ થાય, એના સ્વભાવમાં, પ્રકૃતિમાં, વાસનામાં વધારો થાય એવી કોઈ પણ પ્રકારની ક્રિયા મહારાજ ક્યારેય પણ કરતા નહોતા. કેમે કરીને જીવ શુદ્ધ થાય, કેમે કરીને જીવ બ્રહ્મભાવને પામે, એવી પ્રકારના દ્રષ્ટિકોણ સાથે મહારાજ અહીંયા આગળ કહે છે કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. જ્યાં સુધી ઈર્ષાનો ભાવ સાધકના મનમાં પોતાની ક્રિયાની અંદર છે ત્યાં સુધી એની સાધના, એની આધ્યાત્મિક ક્રિયા એ આધ્યાત્મિક ક્રિયા કહેવાતી નથી. થોડો પણ માયાનો ભાવ હશે, સંસારનો ભાવ હશે, દેહાભિમાન હશે, વાસના હશે, રાગદ્વેષની ભાવના હશે, ત્યાં સુધી 100% એની સાધના સાચી ન કહેવાય, પરિપૂર્ણ ન કહેવાય. ઈર્ષ્યા કોઈ પણ વ્યક્તિને કોઈના પણ ઉપર થાય છે એનું કારણ એના હૈયામાં ઊંડે ઊંડે માન પડ્યું છે, અહંકાર પડ્યો છે, સ્વભાવ અને પ્રકૃતિ પડ્યા છે. એટલા માટે કોઈ સંતના ઉપર ઈર્ષા થાય, કોઈ ભક્તના ઉપર ઈર્ષા થાય. ઈર્ષા એક એવો દુર્ગુણ છે અને એનાથી પણ વધારે સૂક્ષ્મ દુર્ગુણ કોઈ પણ હોય તો મત્સર છે. મહારાજ એના માટેનું વચનાવત કાર્યાણીનું કે દીવબંદરના પ્રેમાબાઈ હરિભક્ત ખૂબ પ્રેમે કરીને મહારાજના માટે વસ્ત્રાલંકાર
લઈ આવ્યા. મહારાજ કોઈ દિવસ સામે ઉઠીને ચાલીને જાય નહીં ને અંગીકાર કરે નહીં, પરંતુ એનો પ્રેમ જોઈને ભગવાન પોતે પોતાના આસન ઉપરથી ઊભા થયા. પ્રેમાબાઈએ જે તે અર્પણ કર્યું તે પોતે તાત્કાલિક અંગીકાર કર્યું, વસ્ત્રાલંકાર ધારણ કર્યા, એનો ભાવ પૂરો કર્યો અને તરત જ થોડા સમયની અંદર મહારાજે વસ્ત્ર આભૂષણો ઉતારી અને દીનાનાથ ભટ્ટને આપી દીધા. અને તે વખતે મહારાજે કહ્યું કે આ વસ્ત્ર લાવ્યા કોઈ, દીધા કોણે, લીધા કોણે, આપ્યા કોને? અને આ ક્રિયા જોઈને કોઈ માણસ વચ્ચે ઠાલો ઠાલો બળ્યા કરે એનું નામ ઈર્ષા છે, એનું નામ મત્સર છે. જે વસ્ત્ર આભૂષણની સાથે અને કોઈ લેવા દેવા નથી, પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બનાવ્યા નથી, લાવ્યો નથી, પરંતુ આ દ્રશ્ય જોતાની સાથે આમ એના મનમાં ઈર્ષા જાગે, તો મહારાજે કહ્યું કે હરિભક્તના સાધનાના માર્ગમાં બહુ મોટી ખોટ છે. અને મહારાજે તે વચનામૃતમાં કહ્યું કે નિર્મત્સર એવા જે સંત છે એ જ ભાગવત ધર્મના અધિકારી છે. નિર્મત્સર જ્યાં સુધી ન થવાય, સૂક્ષ્મ છે, ઈર્ષા કરતા પણ વધારે સુખ, ઠાલો ઠાલો બળ્યા કરે, અસુખ વર્ત્યા કરે, એનું મન વિચારના ચકડોળે ચડી જાય કે આટલો મહાપાપી છે, આવા ખોટા કામ કરે છે, એનામાં માનવતા અને દયાનો છાંટો નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે યોગી બાપા એને ધબ્બો આપે, આશીર્વાદ આપે, પ્રસાદનો મોટો પડિયો આપે, સોફા ઉપર બેસાડે અને હારતોરા કરે, એના બે શબ્દ સારા બોલે, આપણને ઈર્ષા થાય. આપણે વર્ષોથી સત્સંગમાં છીએ, સત્સંગમાં જન્મ થયો છે, આટલી મોટી સેવા કરીએ છીએ, ઘસાઈએ છીએ, તો પણ આપણા ગુણગાન ગવાતા નથી, આપણને બોલાવતા નથી, આપણને હાર પહેરાવતા નથી, આપણને આગળ બેસાડતા નથી. અને જે મહાપાપી જેવો દેખાતો હોય એને પણ બાપા પોતે પ્રેમથી બોલાવે, આશીર્વાદ આપે, પ્રસાદ આપે, આપણને એના ઉપર ઈર્ષા જાગે. ઈર્ષા બહુ મોટો મહાન શત્રુ છે. મહારાજના સમયની અંદર દાદા ખાચરની હૃદયની ભક્તિ, સમર્પણ ભાવ, ત્યાગ, વૈરાગ્ય, નિષ્ઠા, પ્રેમ, આ તમામ સદગુણોને લઈને મહારાજ એના ઉપર વારી ગયા હતા. અને મહારાજ પોતે જાહેરની અંદર સંતો અને હરિભક્તોની વચ્ચે પોતે દાદા ખાચરની ભક્તિના વખાણ કરે, પ્રશંસા કરે. દાદો એ દાદો, ગઢડું, દાદા ખાચરનો દરબાર, શું ભક્તિ છે, શું સેવા છે, શું સમર્પણ છે, શું સમજણ છે. દાદા ખાચર પોતે મહારાજને સંતોને ગોળના લાડુની રસોઈ આપે તો એના કાકા જે જીવા ખાચર હતા એને એટલી બધી ઈર્ષ્યા જાગી કે દાદા ખાચરનો ખોટો દેખાય અને એને પાછા પાડવા માટે સાકારના લાડુની રસોઈ આપે. ઈર્ષાથી કરેલી કોઈ પણ મોટી ભક્તિ છે, પણ એ સામાન્ય ભક્તિ કરતા પણ ઉતરતી ભક્તિ બની જાય છે. ભગવાનના ભક્તના પ્રત્યે ક્યારેય પણ ઈર્ષાનો ભાવ ન રાખવો. આધ્યાત્મિક માર્ગની અંદર ભલે રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, શિવને માનતો હોય, શક્તિને માનતો હોય, ભગવાનને માનતો હોય, અને પોતાની સમજણ પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે નાની મોટી કોઈ પણ નાની મોટી સેવા, ભક્તિ, સત્સંગ, ભજન, કીર્તન કરતો હોય તો મહારાજ કે એને દેખીને આપણે રાજી થવું, એના પ્રત્યે નફરત ન થવી જોઈએ, ઘૃણા અને તિરસ્કારની ભાવના ન થવી જોઈએ. જો થાય તો સમજવું કે આપણે સાધુ નથી, આપણે હરિભક્ત નથી, આપણે સત્સંગી નથી, આપણે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી નથી. પરસ્પર ઈર્ષા કરવી મોટા મોટો દુર્ગુણ છે. આનંદાનંદ સ્વામી કહું, મહારાજ તમે કહું પરસ્પર ઈર્ષા ન કરવી, પણ ઈર્ષા તો રહે છે. મહારાજના સંતો કેટલા નિષ્કપટ છે, નિર્દંભ છે. સંતો અને હરિભક્તોની વચ્ચે જાહેરની અંદર પોતાના દુર્ગુણને જાહેર કરીને મહારાજને કહ્યું, મહારાજ ઈર્ષા તો રહે છે. આવી પ્રકારની
સ્વીકૃતિ ક્યારે કોઈ પણ કરી શકે કે જ્યારે એનામાં મુક્ષતા હોય, અંતરદ્રષ્ટિ હોય, જાણપણું હોય, પોતાના સ્વભાવ પ્રકૃતિને અવગુણો દેખાતા હોય, એ જ વ્યક્તિ નિષ્કપટ ભાવે ભગવાન અને સંતની આગળ કહી શકે કે મહારાજ, હું કામી છું, ક્રોધી છું, લોભી છું, લંપટ છું, મારામાં આ પ્રકારના દોષો છે. જેમ પ્રેમાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં ગાયો, मैं हूं कपटी कुटिल कुशिलनी, दोष पियाजी मेरो दिलहुन लावना, हो સાથીડા मेरो नेह निभावना. મહારાજ, मैं हूं કપટી છું, કુટિલ છું, કામી છું, ક્રોધી છું, લંપટ છું. મારામાં એક પણ એવો ગુણ નથી કે હું આપના ચરણ કમળમાં બેસી શકું, ચરણનો સ્પર્શ કરી શકું, એવી પાત્રતા નથી. અવગુણ જાની તજો પિયા મોહબ્બત, કોટી કલ્પ મેરો અંતઉન આવના, હો સાથીડા મેરો નેહ નિભાવના. હે મહારાજ, મારા અવગુણને જોઈને મારો તમે ત્યાગ ન કરતા, કારણ કે જો તમે મારો ત્યાગ કર્યો તો કરોડો કરોડો જન્મ સુધી હું ભટકતો રહીશ અને મારો ઉદ્ધાર કોઈ કરવાવાળું તમારા સિવાય કોઈ નથી. સંતોની મહાનતા, ભક્તની મહાનતા અહીંયા આગળ છે કે જેવા અંતરમાં હોય એવા પોતે અભિવ્યક્ત થઈ જાય. સંતમાં અને સંસારીમાં માત્ર ને માત્ર આટલો તફાવત છે કે સંત પોતાના સ્વભાવ જાહેર કરે અને સંસારી પોતાનો પ્રભાવ જાહેર કરે. પોતામાં ન હોય છતાં પણ પોતે બતાવવા માટેનો પ્રયત્ન કરે, દંભ કરે, કપટ કરે, દેખાડો કરે. એ પછી કદાચ ભગવા કપડામાં હોય તો પણ સંસારી છે. એણે કદાચ માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો હોય, ગીતા, ભાગવત, રામાયણ, સત્સંગી જીવન જેવા ગ્રંથોની અંદર પારાયણ અને પ્રવચન કરતો હોય તો પણ એ સાધુ નથી, સંસારી છે. ભક્ત નહીં, સંસારી છે, માયાવી જીવ છે. સંત તો એને કહેવાય કે પોતાના સ્વભાવ પ્રકૃતિને ભગવાનની આગળ હૃદયના પુકાર સાથે આંખોમાં આંસુ વહાવતા વહાવતા પુકારી ઉઠે અને કહી દે કે મહારાજ, મેં મારા હૃદયના કિતાબને આ તમામ પન્ના ખુલ્લા મૂક્યા છે, આ વાંચી લો, હું આવો છું. સંત સ્વભાવ જાહેર કરે અને સંસારી પોતાનો પ્રભાવ જાહેર કરે. આ વાક્ય ઉપર વિચાર કરવામાં આવે, આપણી છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરવામાં આવે તો આપણો નંબર સંતમાં લાગે કે સંસારીમાં લાગે. કદાચ તમે સેંકડો સંતો હરિભક્તોની વચ્ચે તમારા સ્વભાવ, તમારી દોષો, તમારી ભૂલો જાહેર ન કરી શકો, પરંતુ ભગવાનની મૂર્તિ સામે દર્શન કરતી વખતે તો કહી શકો ને. પ્રાતઃ પૂજામાં પ્રાર્થના કરતી વખતે તો કહી શકો ને. અરે પ્રગટ ગુરુ હરિ પાસે ખાનગીમાં બેસો ત્યારે તો તમે કહી શકો ને. અને જો કહી શકતા ન હોઈએ તો સમજો કે આપણે સંત નહીં, ભક્ત નહીં, સત્સંગી નહીં, મુમુક્ષુ નહીં, સંસારી છીએ. ધન્ય હો ભગવાન સ્વામિનારાયણના 500 સંતોને, ધન્ય હો આ આનંદાનંદ સ્વામીએ નિષ્કપટ ભાવે કરીને કહ્યું, મહારાજ, ઈર્ષા તો રહે છે. સંસારનો ત્યાગ કર્યા પછી પણ, અરે પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની પ્રાપ્તિ થયા પછી પણ ઈર્ષા સાધકનો અને સંતનો પીછો નથી છોડતી. શ્રીમદ ભાગવતની અંદર નવ યોગેશ્વરની કથા આવે છે કે ઋષભદેવ ભગવાનના 100 પુત્રો હતા અને ઋષભદેવ ભગવાને બ્રહ્માવર્ત દેશમાં તમામ પુત્રોને ભેગા કરી અને ઉપદેશ આપી અને કહ્યું કે નાયમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામાન અર્હતે વિટભુજામે તપો દિવ્યમ પુત્રકા યેન સત્વમ શુદ્ધ્યેત યસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. કે આ મનુષ્ય દેહ મળ્યો છે વિષય ભોગ ભોગવવા માટે નહીં, પરંતુ તપ કરીને, ભક્તિ કરીને, સાધના કરીને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે કર્યો છે. વારે વારે આવું શરીર મળતું નથી. આ ઉપદેશ એટલો આપ્યો, એમાંથી 9
પુત્રોને વૈરાગ્ય જાગ્રત થયો અને સંસારનો ત્યાગ કરીને સાધુ બની ગયા. નવયોગેશ્વર કહેવાણા. અને જનક રાજા અને નવયોગેશ્વરોનો સંવાદ પણ ભાગવતની અંદર વ્યાસ ભગવાને મૂક્યો છે. એમાં હરિનામના અને કવિ નામના યોગેશ્વરની કથા પણ છે કે આ યોગેશ્વરો વિચરણ કરતા હતા. એક જગ્યાએ ગામની અંદર પ્રવચન રાખેલો અને તેમાં હરિનામના યોગેશ્વરે સુંદર મજાની કથા કરી. એના પહેલા કવિ નામના યોગેશ્વરે પ્રવચન કર્યું, પણ એટલું જોરદાર હતું નહીં. પરંતુ હરિનામના યોગેશ્વરે એટલી સુંદર છણાવટ સાથે, દ્રષ્ટાંતો સાથે રજૂઆત કરી પ્રવચનમાં. લોકોએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધા. અને આ કવિ નામના યોગેશ્વરના હૈયાની અંદર ઈર્ષાના અગ્નિની અંદર તેલ રેડાયું, ભડકો થયો કે મારા કરતા સારું પ્રવચન. એને એકલાને નહીં, બાકીના 8 ની ઈર્ષા જાગી. એ 8 યોગેશ્વરે નક્કી કર્યું કે આપણે આને પૂરો કરો. આપણા કરતા સારું બોલે અને એની વાહ થાય, આપણાથી જોવાય નહીં. યોગેશ્વર કહેવાય છે. સંસાર છોડીને સાધુના કપડા પહેર્યા છે, લંગોટી પહેરીને ફરે છે. રાતના સૂતા હતા અને તે વખતે 8 યોગેશ્વર ભેગા થયા અને હરિનામના યોગેશ્વરને એક કપડાની જોડીમાં સુવાડી અને ઉપરથી દોરડું બાંધીને બાજુમાં કૂવો હતો એની અંદર નાખવા માટેનો પ્રયત્ન કર્યો અને ધીરેથી કૂવાની અંદર ઉતારવા માંડ્યા. અને હરિનામના યોગેશ્વર કૂવામાં અંદર જતા જતા જાગી ગયા અને કહ્યું, મને આવું કેમ કરો છો, મને બચાવો. તો કે નહીં, હવે તો તને મારી જ નાખવો છે, તે અમારા કરતા પ્રવચન સારું કેમ કર્યું. હરિનામા યોગેશ્વરે કહ્યું કે ભાઈઓ, મારી વાત સાંભળી લો, હવે હું ક્યારેય પ્રવચન નહીં કરું, સારું પ્રવચન નહીં કરું, મને બચાવો, મને બહાર કાઢો. આવો પ્રસંગ એ 9 યોગેશ્વરોની વચ્ચે થયો. જનક રાજા સાથે જેણે આત્મા પરમાત્માની ચર્ચા કરેલી છે, વિદ્વાન હતા, સંસારનો ત્યાગ કરીને ફકીરી લીધેલા પુરુષો હતા, તો પણ ઈર્ષ્યા છૂટતી નથી. આપણા સત્સંગ મંડળની અંદર, સભાની અંદર આપણે જેને ઓળખતા હોય એ સંતનો મહિમા ગવાય, કે આપણે જેને ઓળખતા હોય એવા હરિભક્ત નાનામાં નાનો હોય એનો મહિમા ગવાય. પ્રવચનકાર સંત એના મહિમાની વાત કરે. આપણે એને બહુ સારી રીતે ઓળખતા હોઈએ કે એવો નથી, છતાં પણ આ સંત એના ગુણગાન ગાય ને આપણને ઈર્ષા જાગે. અને કેટલાક મહાપુરુષો તો મેં એવા પણ જોયા છે કે ઈર્ષા ને કારણે પોતે સભા પૂરી થયા પછી એ સંતની પાસે જઈને કે સ્વામી, એ એકલો જ સેવા કરે છે, એના કરતા અમે 1000 ગણી સેવા કરીએ છીએ. અમારું નામ કેમ નથી લેતા, અમારી વાહ કેમ નથી કરતા, અમને આરતી ઉતારવા કેમ નથી બોલાવતા, અમને હાર તોરા કેમ નથી કરતા, અમને આગળ કેમ નથી બેસાડતા, અમને વીઆઈપી ઉતારો કેમ નથી આવતા. આવી પ્રકારના શબ્દો જ્યારે જબાન ઉપરથી લાગે ત્યારે સમજાય કે શું આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે. આવી પ્રકારનો પ્રસંગ અને આવી પ્રકારના ભાવો જ્યારે આપણા મનમાં જાગૃત થાય ત્યારે વિચારવાની જરૂર છે કે મને કોઈ પણ સંતના માટે, હરિભક્તના માટે, નાનામાં નાના સત્સંગીના માટે ઈર્ષાની ભાવના જાગી તો વિચારવાની જરૂર છે. મેં સાધુના કપડા પહેર્યા છે, હું સ્વામિનારાયણનો સાધુ કહેવાઉં? કપાળમાં તિલક અને ચાંદલો કર્યો છે, ગળામાં કંઠી છે, સ્વામિનારાયણનું નામ લઈએ છીએ, હું સ્વામિનારાયણનો સત્સંગી છું? અંતરમાંથી પ્રચંડ અવાજ સાથે એનો ઉત્તર મળશે કે તમે સ્વામિનારાયણના સત્સંગી નથી, તમે સ્વામિનારાયણના સાધુ નથી, કારણ કે તમારા હૈયાની અંદર ઈર્ષાનો ભાવ પડ્યો છે અને સંતના માટે, હરિભક્તના માટે તમને ઈર્ષાની ભાવના જાગી. અહીંયા આગળ સમજવાની, વિચારવાની જરૂર છે. ભગવાનની આગળ ને સંતની આગળ નિષ્કપટ થવાની જરૂર છે. મહારાજ અને ગુણાતી સંતો આપણને ઢંઢોળે છે, જાગૃત કરે છે. આંતરિક સાધના છે. આપણો સત્સંગ માત્ર તિલક ચાંદલા અને કંઠી માળાનો નથી. આપણો સત્સંગ માત્ર ભગવા કપડા પહેરવાનો નથી.
આપણો સત્સંગ માત્ર પ્રભાત ફેરી કે પ્રદક્ષિણા કરવાનો નથી. આપણો સત્સંગ છે આંતરિક સાધનાનો છે. આના અનુસંધાનની અંદર આપણે આવતીકાલના પ્રવચનમાં વધારે વિચારીશું. આજે જ્યારે આ 400 પ્રવચનો પૂરા થયા છે ત્યારે હૃદયથી ભગવાન સ્વામિનારાયણના અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. અને આપ સૌ સંતો અને હરિભક્તોને નિખાલસ ભાવે નિર્ધનપણે એટલું જણાવવા માંગુ છું કે જ્યારે 400 દિવસ પહેલા આ પ્રવચનમાળા શરૂ કરી ત્યારે મને કલ્પના પણ નહોતી કે આટલા લાંબા દિવસો સુધી આટલી આ લાંબી પ્રવચનમાળા ચાલશે. પરંતુ આપને આગળ પણ મેં વાત કરી હતી, 100 પ્રવચન પૂરા થયા, 200 પ્રવચન પૂરા થયા, 300 પ્રવચન પૂરા થયા ત્યારે પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના કરકમળની અંદર આ અર્પણ કર્યા હતા. ત્યારે એમના આશીર્વાદ મળ્યા હતા કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી પ્રવચનમાળા ચાલુ રાખો. બાપાના આશીર્વાદ છે. અને છેલ્લે પ્રાર્થના કરીને બાપાએ આશીર્વાદ આપ્યા હતા કે નિષ્ઠાનો ડંકો વાગશે, પ્રવચનમાળા ચાલુ રાખો. તો સમજવાની વાત માત્ર એટલી છે કે આ પ્રવચનમાળામાં મહિમાનો મહિમા પ્રવચનમાળામાં પ્રવચન કરવાવાળા પીડી શાસ્ત્રી નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના અઢળક 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 આશીર્વાદ છે. અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે, પ્રેરણા છે, કૃપા છે, આશીર્વાદ છે. એના કારણે આ પ્રવચનમાળા ચાલુ રહી છે. આપણા સૌના ભાગ્યનો કોઈ પાર નથી કે આપણે થોડા સમયના માટે 24 કલાકના સમયમાં અડધો કલાક આપણે આ પ્રવચન કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, માર્ગે ચાલવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આપ સૌ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ કરીને હું આપની પાસે આશીર્વાદની અપેક્ષા રાખું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી શરીર અને જબાન સાથ આપે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કરતો રહું. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ગુરુ પરંપરા, સંતો, હરિભક્તો, નિષ્ઠા, ઉપાસના, નિયમ, ધર્મ, આ તમામ આધ્યાત્મિક વિષયો ઉપર પ્રવચન કરતો રહું. એવી પ્રકારના બુદ્ધિ શક્તિ બળ મને મહારાજ અને સ્વામી આપે એવી પ્રાર્થના કરજો. આ પ્રવચન માળા અત્યાર સુધી ચાલુ રહી છે એની પાછળ આપ સૌ સાંભળવાવાળા સંતો હરિભક્તોનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે, માર્ગદર્શન રહ્યું છે. અને હંમેશના માટે કેટલા હરિભક્તો એક દિવસ પ્રવચન ન જાય તો તરત જ મેસેજ પણ આવતો હોય છે કે આજે પ્રવચન કેમ નથી. તો તમામના તરફથી બળ અને પ્રેરણા મળ્યા છે. ફરીથી પણ મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. એ જો મને ન મળ્યા હોત, એમની કૃપા મારા ઉપર ન હોત, એમના આશીર્વાદ મારા ઉપર ન હોત, એમની દયા મારા ઉપર ન હોત, એમણે મને ભણાવો ગણાવ્યો ન હોત, તો નિર્ધમપણે કહું છું કે હું તો ઢ હતો, મૂંગો હતો. જબાન જ નહોતી. લોકો 5 વખત બોલાવે ત્યાર પછી હુંકાર કરીને બોલું હા, એવી પ્રકારની વ્યક્તિની પાસે બોલાવડાવે છે એ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. હંમેશના માટે આવીને આવી કૃપા દ્રષ્ટિ આપ અમારા ઉપર રાખજો. અમારા સાધનાના માર્ગમાં ક્યારેય પણ કોઈના પ્રત્યે લેશ માત્ર ઈર્ષાની ભાવના ન જાગે. અમે નિર્મત્સર બની શકીએ, પરિશુદ્ધ બની શકીએ, ગુણાતીત બની શકીએ એવી પ્રકારની અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. એવી પ્રકારની આજે
મહિમાનો મહિમા પ્રવચનમાળાના 400માં પ્રવચનમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે આપની પાસે પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમથી આપણે આવતીકાલે સાંભળીશું. સૌને જય સ્વામિનારાયણ.